અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોડા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। હાલ સુધી ઈડી દ્વારા વંદના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી। એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી નાણાકીય લેવડદેવડ અને કેમિકલ સપ્લાય ચેનની સંભવિત કડીઓ શોધવાનું માનવામાં આવે છે। એમડી સહિતના ડ્રગ્સ માટે વપરાતા પ્રિકર્સ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તેની સપ્લાય ચેનમાં કયા કયા તત્વો સામેલ હતા, ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને રસાયણોના ઉત્પાદન, ખરીદી, વેચાણ, પરિવહન અને સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરીત ગણાતા સલીમ ઇસ્માઇલ ડોલાને તાજેતરમાં તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ પીએમએલએ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ડ્રગ્સના ધંધામાંથી કમાયેલા નાણાં ક્યાં રોકાયા, કોના મારફતે ફેરવાયા અને કઈ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું। સાથે જ કાયદેસર વેપારની આડમાં કોઈ કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી હતી કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે।